નમસ્કાર. ચાલો આજે એક મસ્ત મજાની વાર્તા સાંભળીએ. એક એવી વાર્તા જે ખરેખર આપણને વિચારતા કરી દેશે કે સમસ્યાનું સમાધાન કેવી રીતે કરવું. આ કહાની છે એક વાણિયાની અને એની ગજબની બુદ્ધિની. એક વાત વિચારો, જ્યારે પણ કોઈ મોટી મુશ્કેલી આવે છે ત્યારે ખરેખર શું વધારે કામ લાગે? શક્તિ કે પછી સમજદારી? શું લાગે છે? વેલ, ચાલો આ વાર્તામાં જ આ સવાલનો જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ. તો ચાલો સીધા વાર્તા પર આવીએ. એક હતો ખૂબ જ ચતુર વાણિયો અને એની આ કહાણી બુદ્ધિનું મહત્વ એટલી સરસ રીતે સમજાવે છે ને કે મજા આવી જશે. તો વાત એમ હતી કે એક હતો બહુ જ હોશિયાર વાણિયો. એકવાર એવું બન્યું કે એ પોતાનું કામ પતાવીને એકદમ ગાઢ જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો. ચારે કોર, એકદમ શાંતિ. પણ એને ક્યાં ખબર હતી કે એ શાંતિ તોફાન પહેલાંની હતી. અને બસ ત્યાં જ અચાનક જ ક્યાંકથી એક ચોર એની સામે આવીને ઊભો રહી ગયો અને એણે સીધું જ કહ્યું, તારી પાસે જે કંઈ પણ છે એ બધું મને આપી દે. હવે વિચારો, આવી પરિસ્થિતિમાં કોઈ પણ માણસનું શું થાય? ગભરાઈ જ જાય, બરાબર ને? પણ આ વાણિયો અલગ માટીનો હતો. એ ગભરાયો નહીં, બિલકુલ નહીં. ડરવાને બદલે એણે મગજને એકદમ શાંત રાખ્યું અને તરત જ મનમાં ને મનમાં એક પ્લાન બનાવી લીધો. જો એણે શું કર્યું, એણે ચોર સાથે બાથ ભીડવાની કોશિશ ન કરી. એના બદલે એણે ચોરની લાલચને જ પોતાનું હથિયાર બનાવ્યું. વાણિયાએ કહ્યું, ભાઈ, મારી પાસે તો અત્યારે બહુ ઓછા પૈસા છે, પણ જો તું મારી સાથે આવે તો હું તને આનાથી પણ વધારે અપાવી શકું છું. કેવી ઓફર હતી ને? અને બસ વાણિયાનો દાવ એકદમ બરાબર લાગ્યો. ચોર તો લાલચમાં આવી ગયો. એને થયું કે ચાલો વધારે પૈસા મળશે અને વાણિયાની સાથે ગામ તરફ ચાલવા માંડ્યો. હવે જુઓ, આખી ગેમ વાણિયાના હાથમાં આવી ગઈ હતી. વાણિયો કંઈ ઉતાવળમાં નહોતો. એ બસ સાચા સમયની રાહ જોતો હતો. અને જેવું ગામ નજીક આવ્યું ને, એને ખબર પડી ગઈ કે બસ હવે જ સમય છે. એણે તરત જ પોતાનો માસ્ટર સ્ટ્રોક રમ્યો. એણે જોરથી બૂમ પાડી, બચાવો, ચોર, ચોર! આ બૂમ એના પ્લાનનો સૌથી અગત્યનો હિસ્સો હતો. જુઓ, બુદ્ધિનો મતલબ ખાલી પ્લાન બનાવવું જ નથી, પણ યોગ્ય સમયે યોગ્ય પગલું લેવું પણ છે. અને એણે આસપાસના લોકોની મદદ માંગીને એ જ કર્યું. અને એનો પ્લાન 100% સફળ રહ્યો. ગામના લોકો તરત જ દોડી આવ્યા અને ચોરને પકડી લીધો. જુઓ, વાણિયાએ જરા પણ તાકાત વાપરી નહીં, છતાં માત્ર બુદ્ધિના જોરે એણે પોતાનું જીવ પણ બચાવ્યો અને પૈસા પણ. તો હવે સવાલ એ છે કે વાણિયાનો આ પ્લાન આટલું બધું સફળ કેમ થયો? શું હતું એના પ્લાનમાં? ચાલો એને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. તો જુઓ, એના પ્લાનના 4 સિમ્પલ પણ પાવરફુલ સ્ટેપ્સ હતા. પહેલું, ગમે તેવી મુશ્કેલી આવે મગજ શાંત રાખવું. બીજું, સામેવાળાની નબળાઈ શું છે એ ઓળખીને એનો જ ઉપયોગ કરવો, જેમ વાણિયાએ લાલચનો કર્યો. ત્રીજું, ધીરજ રાખવી અને સાચા સમયની રાહ જોવી. અને છેલ્લું, ચોથું, જરૂર પડે ત્યારે મદદ માંગવામાં સંકોચ ન કરવો. આ 4 સ્ટેપ્સ છે ને, એ ગમે તેવી તાકાત પર ભારી પડી શકે છે. તો આખી વાર્તામાંથી શીખવા શું મળ્યું? આ જે બોધ છે ને, એ ખાલી વાર્તાઓ પૂરતો સીમિત નથી. એ આપણી રોજબરોજની જિંદગીમાં પણ એટલો જ કામનો છે. આ વાર્તા આપણને સમજાવે છે કે સમજદારી ખરેખર શું છે. સમજદારી એટલે બીજું કંઈ નહીં, પણ ગમે તેવી મોટી મુશ્કેલીને પણ શાંતિથી અને બુદ્ધિથી ટાળી દેવાની કળા. અને એના માટે શાંત મગજ હોવું એ પહેલી શરત છે. એટલે આખી વાતનો સાર બસ એટલો જ છે કે અસલી તાકાત શરીરમાં નહીં, પણ આપણા મગજમાં છે. બળથી કદાચ ટેમ્પરરી સોલ્યુશન મળી જાય, પણ બુદ્ધિથી મળેલું સમાધાન હંમેશા કાયમી અને સલામત હોય છે. જો આપણી સૌની સૌથી મોટી તાકાત આપણા વિચારો જ છે. પણ સવાલ એ છે કે શું આપણે એનો પૂરેપૂરો ઉપયોગ કરીએ છીએ? શું આપણે પણ વાણિયાની જેમ મુશ્કેલી આવે ત્યારે તાકાતને કામે લગાડીએ છીએ? આ સવાલ પર વિચારવા જેવું ખરું નહીં?